નમસ્કાર, અવર જાંબુગોડા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું સંદીપ વાળંદ। વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના છાલિયરના ભેજાબાજે ટ્રેક્ટરો ભાડે રાખીને ટ્રેક્ટરોને ઊંચી રકમે ગીરવે મૂકી ખેડૂતો સાથે છેતરપિંડી આચરતા ભેજાબાજને કાલોલ પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી। ભેજાબાજે ખેડૂતો સાથે છેતરપિંડી આચરતા ગીરવે મૂકેલા 17 ટ્રેક્ટરોને એક ઇક્કો અને સાથે 18 વાહનો કબજે કર્યા હતા। કાલોલ તાલુકાના મલાવ ગામના એક ટ્રેક્ટર માલિક સાથે છાલિયર ગામના ભેજાબાજ ઈસમે ટ્રેક્ટર ભાડે રાખી ટ્રેક્ટરનું ભાડું નહીં ચૂકવી અને ટ્રેક્ટરને પણ પરત નહીં આપી ટ્રેક્ટર માલિક સાથે છેતરપિંડી કરતા કાલોલ પોલીસ સ્ટેશને ગુનો નોંધાતા આ ભેજાબાજ ઈસમ જે છે એની સાથે ગુનો નોંધાતા 17 જેટલા ટ્રેક્ટર માલિકો સાથે છેતરપિંડી કરી હોવાનો ભેદ ઉકેલવા પામ્યો છે। ત્યારબાદ પોલીસે 17 ટ્રેક્ટરો કબજે લીધા છે। છાલિયર ગામના રાહુલ સોલંકી વિરુદ્ધ ગુનો નોંધાતા કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે। ભેજાબાજ રાહુલ સોલંકીએ પંચમહાલ જિલ્લાના હાલોલ, કાલોલ, ઘોગંબા તેમજ વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના અને ઘણી જગ્યાના અનેક ખેડૂતોને વિશ્વાસમાં લઈ તેમના ટ્રેક્ટરોને ભાડા કરાર કરી ભાડું ચૂકવી આપવાનું નક્કી કરી ટ્રેક્ટરો લઈ પછી ખેડૂતોને ભાડું તેમજ ટ્રેક્ટરો નહીં આપી છેતરપિંડી આચરીને ભાડાના ટ્રેક્ટરોને ભરૂચ જિલ્લામાં અલગ અલગ ખેડૂતોને ઊંચી રકમે ગીરવે મૂકતો હોવાનો ભેદ ખુલ્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે ભેજાબાજ ઈસમે 18 ઉપરાંત હજુ પણ અનેક ખેડૂતો સાથે વિશ્વાસઘાત કર્યો હોય। આગામી દિવસોમાં વધુ ટ્રેક્ટરોની રિકવરી કરવામાં આવશે તેવું કાલોલ પીએસઆઈ સીબી બ્રંડા અને એલએ પરમારે જણાવ્યું હતું। આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુગોડાને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી